રૂપાલાએ માતૃશક્તિ નહીં અસ્મિતા ઉપર કરેલ વજ્રઘાતના વિરોધમાં આ લોકસભાની ચૂંટણીમાં હું તથા મારા પરિવાર દરેક સભ્યોને ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. થઈ જાશો કુરબાન વિકાસ નહીં વિનાશની વાતો કરનારા ભાઈને ભોળવી ગયે વાળાથી દૂર રાખનારા સારું થયું સમુદાય પરી એક થયો સમાન ક્ષત્રિય સંતાન અમે ક્ષત્રિય સંતાન મારો દરબાર વટ છે તમારો અસ્મિતાની લડાઈનો હક છે તમારો અસ્મિતાની લડાઈનો હક છે તમારો 7મી તારીખે સાવધાન થઈ એ મુઠ્ઠો કરજો તમારો જાણવજો તમારી અસ્મિતા કોઈ ન બનાવી નાય ભોટ. જય માતાજી. આંદોલનો છે એ આંદોલનો અહિંસક રહ્યા છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય અમે અહિત નથી કર્યું, કોઈ પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું, કોઈ સમાજ માટે અમે ખરાબ નથી બોલ્યા. પરંતુ અત્યારે ભાજપ હારી રહી છે ત્યારે એ લોકો ઉશ્કેરણી કરી સમાજના આગેવાનો ઉપર અમારી સ્ત્રી અસ્મિતાઓના સામે કેસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એ ખાસ કરીને આ રીતે અમારા સમાજને ઉશ્કેરવા માગે છે અને ખોટા ફરિયાદો પોલીસ તંત્ર ઉપર દબાણ લાવીને કેસ કરવા માગે છે. એને કારણે અમારો સમાજ જુદા રસ્તે જાય અને અન્ય સમાજો સાથે ઘર્ષણ થાય એવું ઈચ્છી રહ્યો છે. અમે લોકશાહી ઢબે અમારી આ લડાઈ છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે કોઈ આવી પ્રવૃત્તિ થઈ નથી, કોઈ પ્રોપર્ટીને અત્યાર સુધી નુકસાન નથી થયું. હવે અંતિમ તબક્કો છે. 7મી તારીખે અમે ભાજપ વિરોધી મતદાન કરવાનો સંકલ્પ આખા સમાજે કર્યો છે, સોગંદ ખાધા છે. ત્યારે એ પ્રવૃત્તિમાંથી આ લોકો વિક્ષેપ કરવા માગે છે. એની સામે જ અમારો અવાજ છે. જામનગરની અંદર દાખલા તરીકે એ લોકોએ જે ખોટી ફરિયાદો દાખલ 6 નંબરમાં ખોટી અમારી માતાઓ બહેનો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી છે ભાજપ દ્વારા. એ જ રીતે કલ્યાણપુરમાં પણ ખિદ્દડ ગામમાં ખોટી ફરિયાદો દાખલ કરાવી છે. નનામી નામ વગરની કરે છે, ઉશ્કેરી રહ્યા છે. એટલે મહેરબાની કરીને અમે વિનંતી કરીએ છીએ 2જી તારીખે વડાપ્રધાનશ્રીનું અહીંયા જ્યારે કાર્યક્રમ છે અમે એમને સહકાર આપીએ છીએ કે આ રાષ્ટ્રના વડાપ્રધાન છે, આ કોઈ સમાજ કે પાર્ટીના નથી. તો પછી આમાં ઉશ્કેરવાના પ્રયત્ન કરી અને જો આવી ખોટી ફરિયાદો ચાલુ થશે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો, મહિલાઓ, બહેનો એનો પ્રતિકાર કરવા માટે અહીંયા આવી જશે. એટલે આ પરિસ્થિતિમાં અમે એ જ વિનંતી કે અમને મહેરબાની કરીને ખોટી રીતે છંછેડો નહીં. અમે લોકશાહી ઢબે લડીએ છીએ. ગઈકાલે પણ હું દાખલો આપું કે ધ્રોલની અંદર આપણી પ્રોપર્ટીને, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી એના દરવાજા તોડી અને સંસદના ઉમેદવાર અંદર જાય, પીએસઆઈ એ દરવાજા તોડે, એ ત્યાંના પત્રકારોએ વિડીયો પણ ઉતાર્યો છે. એટલે આ એ ગમે તે કરે છૂટ અને અમે ખાલી ફક્ત એક એમ કહીએ આપણે
ભાજપ ભગાવો તોય અમને એરેસ્ટ કરવામાં અહીંયા ઊભા હોય કે ક્ષત્રિય છે એટલે એને પકડી લેવામાં આવે છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે મહેરબાની કરીને અમે આ બધાને ભાજપના શાસકોને અને ભાજપના આગેવાનોને કહીએ છીએ, અમને આ રીતે અન્ય સમાજ સાથે ઉશ્કેરવાના પ્રયત્ન બંધ કરો. હવે તમારી હાર બાળી ગયા છો એટલે જુદા જુદા સ્ટેટમેન્ટો કરે છે. એટલે એના માટે આપના દ્વારા, આપના મીડિયા દ્વારા અમે આ રજૂઆત કરીએ છીએ કે એ તંત્ર સુધી અમારો અવાજ. એવી પરિસ્થિતિ છે અત્યારે. હું તો મોદી સાહેબ નથી કહેતો, એને ભલે જાહેરમાં આવે, મને કાલ પકડીને કરે. ડેમોક્રેસીમાં અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે એક વાત આવતી કે ડેમોક્રેસી એટલે શું, બાય ધી પીપલ ફોર ધી પીપલ. આમાં એવું તો કાંઈ રહ્યું નથી. મોદી કરે એ જ સાચું, કાયદો એ નક્કી કરે એ કાયદો. એટલે વાત એ છે કે તમારા ઘરે, હું આપને બધાને એક સવાલ ન પૂછવું જોઈએ છતાં પૂછું છું કે આપના ઘરે આવીને બેન દીકરીને ગાળ દઈ જાય તો આપણે ડિફેન્સ, રાઇટ ઓફ ડિફેન્સ છે કે નથી? ડેમોક્રેસીમાં આપણને કાયદામાં એ આપ્યું છે કે નથી આપ્યું? આપણી ઘરે આપણી બેન દીકરીને કોક ગાળું દે તો આપણે એનો બચાવ તો કરીએ કે ના કરીએ? એ બચાવ તમે કેવું નોન વાયોલન્સ રિવોલ્યુશનથી કરીએ છીએ તો એ પકડી લેવાના. એ કરે એ બધું લીલા. એટલે વાત એ છે કે હવે ક્ષત્રિયોએ નોન વાયોલન્સ કરીએ છીએ આપણે. હવે કોઈ વાયોલન્સ કોઈએ કર્યું નથી અને કરવાય નથી માગતા. પણ ઇટ ડઝન્ટ મીન કે અમે કાંઈ ડરી ગયા છે એ પ્રદ્યુમનભાઈએ જેમ કહ્યું હતું. એટલે આ હું તો ખાલી રાજપૂતોની વાત નથી કરતો કે રાજપૂતો અમે તો જન્મજાત થોડાક તો બીજી જે નબળી કોમ્યુનિટી છે એના કરતાં સક્ષમ છીએ. જો અમારા ઉપર આવું કરતા હશે તો કોણ બાકી રહેશે? મારા એક મિત્ર છે, હું કોમ્યુનિટીનું નામ નહીં લઉં, એ એમ કહે છે કે ભાજપના રાજમાં તમે એક રાજપૂત છો, તમે વકીલ છો, એટલે તમને સાચી પરિસ્થિતિ આ પોલીસવાળા અને આ ભાજપવાળા જે ત્રાસ દે છે ને તમને સાચો ખબર ન હોય. અને એ વાત સાચી છે. હવે એક રૂપાલાને બદલી નાખ્યા હોત તો એમાં બીજું શું હતું? એનો અભિમાન કેટલું છે એનું. એટલે એ અભિમાન એટલે એ છે ને, એ પ્રદ્યુમનભાઈએ કીધું એ માનનીય પ્રધાનમંત્રી છે, એ બધું વાત છે, પણ હી ઇઝ અવર રિપ્રેઝેન્ટેટિવ. આપણો બાપ નથી. આપણે ચૂંટીને મોકલા, કાલે આપને હું ચૂંટીને મોકલું તો યુ વિલ બી ધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એવી વાત નથી કે અહીંયા ચૂંટાઈને જાય એટલે આપણો બાપ થઈ જાય. એટલે આ આપણા પ્રતિનિધિઓ છે, એને એટલી વસ્તુ સમજવી જોઈએ કે પ્રજા છે ને તો જ તમે છો. એટલે આ ભાજપના અભિમાન સામે અમારી સ્વાભિમાનની લડાઈ છે. આ બહુ સ્પષ્ટ છે. જો એ કારણ કે ક્ષત્રિયો કોઈ દિવસ હિસાબ કિતાબમાં નથી સમજતા. કેસરિયા કરવા નીકળે પછી એમાં વિજય હોય કે હાર હોય, પણ એ નીકળી ગયા એટલે યુદ્ધમાં દેર ઇઝ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. એટલે અમે એમાં માનીએ છીએ. એટલે હવે પરિસ્થિતિ એ છે કે અંતિમ તબક્કે જ્યારે છે ત્યારે આ ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે મહેરબાની કરીને આ તંત્ર, ખાસ કરીને ભાજપના મિત્રો આ ન કરે. કારણ કે અમને તો ચિંતા એ છે, રાજકોટનો હું દાખલો આપું કે રૂપાલાજી ઉપર આ લોકો હુમલો કરાવીને અને પટેલના ક્ષત્રિય સમાજને આ લોકો દૂર રાખવા માગે છે અને આખા સમાજને અમારી સામે મૂકવા માગે છે. ગજેન્દ્રસિંહ ઝાલા, આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ નાથી બે વાત મારે કહેવાની છે. એક તો પહેલી વાત કે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો, પોલીસ તંત્ર અને ભાજપ આ ત્રણેયને એક કાયદાના રક્ષક તરીકે મારે કહેવું છે કે બંધારણીય રીતે વર્તવું એ સૌની ફરજ છે. કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવો કે તોડવો એ કોઈનો અધિકાર નથી અને આ કોઈએ ન કરવું જોઈએ. આ મારો સ્પષ્ટ મેસેજ છે. બીજી વસ્તુ, અત્યારે જે ગુજરાત ભાજપ દ્વારા ખોટી ફરિયાદો ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત ભાજપનો એવો એજન્ડા હોઈ શકે કે ખોટી ફરિયાદો કરી ક્ષત્રિય સમાજને ઉશ્કેરી, જેથી કરીને જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે તો પ્રધાનમંત્રીનો પણ વિરોધ થાય. આવો એમનો ગુજરાત ભાજપનો જ એજન્ડા હોય એવું મારી દ્રષ્ટિએ મને લાગી રહ્યું છે. અને એટલા માટે આ લોકો આવા ષડયંત્ર રચી રહ્યા છે કે ખોટી ફરિયાદો ક્ષત્રિય સમાજ ઉપર કરો. કારણ કે ક્ષત્રિય સમાજ આજ દિવસ સુધી શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરી રહ્યો છે અને ક્ષત્રિય સમાજના હર હંમેશ આગેવાનોએ પણ તમામ ભાઈઓ બહેનોને એ જ વિનંતી કરી છે કે ક્યાંય પણ કાયદો હાથમાં લેવાનો નથી. આપણો જે બંધારણીય રીતે શાંતિપૂર્ણ રીતે જે વિરોધ કરવાનો છે એ જ રીતે કરવાનો છે. અને આપના માધ્યમથી પણ હું ફરીવાર ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે
તમે માત્ર ને માત્ર કાયદાનું પાલન કરી, ચૂંટણી આચારસંહિતાનું પાલન કરી અને જે બંધારણીય રીતે આપણે જે વિરોધ કરી શકીએ એવો જ વિરોધ કરવાનો છે. ક્યાંય હિંસાને સ્થાન નથી. કોઈ કાયદો હાથમાં લેશો નહીં. અને ભાજપ અને પોલીસ તંત્રને પણ હું કહેવા માગું છું કે આપને પણ બંધારણે જે જોગવાઈઓ મુજબ બાંધીને રાખ્યા છે, તમારે જે પાલન કરવાનું છે એ તમે પણ પાલન કરો. તમે પણ આદર્શ આચારસંહિતા અને જે પોલીસ મેન્યુઅલ છે, જે ભારતના કાયદાઓ છે એનું તમે પાલન કરો. પોલીસ ઓફિસર કોઈ પણ છે કોઈ પક્ષના કે કોઈના બહેકાવામાં આવી કોઈના પર્સનલ પીઠું બની અને કામગીરી કરશે તો કાલ સવારે એમની સામે પણ વ્યક્તિગત કાર્યવાહી થાય અને એમના કુટુંબને અને એમની નોકરી ઉપર ખતરો આવે એવું હું નથી ઈચ્છતો. કારણ કે પોલીસમાં અને પ્રશાસનમાં જે લોકો નોકરી કરી રહ્યા છે એ આપણા જ ભાઈ બહેનો છે. ચૂંટણી કાલ પતી જવાની, હારવાવાળા હારીને ઘરે જતા રહેવાના, જીતવાવાળા જીતીને દિલ્હી જતા રહેવાના. પરંતુ જે કાંઈ કેસો કે આ થશે એ પોલીસ પ્રશાસન હોય, અન્ય પ્રશાસન હોય એના અધિકારીઓને ભોગવવાનું આવશે અને સમાજના લોકોને ભોગવવાનું આવશે. તો આ જે ગુજરાત ભાજપ જે ષડયંત્ર રચી રહ્યું છે એ ગુજરાત ભાજપનું ષડયંત્ર મોદી સાહેબની સામે હોઈ શકે. આ સૌ મીડિયાવાળાને વિનંતી કરું છું કે આ પ્રજાની સામે લાવો અને આ ખુલ્લું પાડો. આજે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તા મિત્રો જોડે બેસવાનો અને ચૂંટણી કાર્યાલયનો જવાનો અવસર પ્રાપ્ત થયો. જામનગરની અનેક ગલીઓમાં ફરવાનો બી આજે અવસર પ્રાપ્ત થયો. દેશભરમાં 2024ની લોકસભાની આ ચૂંટણીના માહોલમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સૌ સમાજ, સૌ વર્ગ, મહિલા, પુરુષ, બાલક, વૃદ્ધ, આ તમામ વર્ગોમાં એક જ નારો છે, મોદી મોદી. દેશના સૌ નાગરિકો સાથે મળીને આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. પ્રત્યેક નાગરિકોના મનમાં એક જ સંકલ્પ છે કે 2024માં મોદીજીની ત્રીજી સરકારમાં દેશના વિકાસની ગતિ હજી વધુ ઝડપથી આગળ વધારીએ. આદરણીય મોદીજી જામનગરને ચૂંટણી સભા સંબોધવા માટે જ્યારે જામનગર પધારવાના છે, આજે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ગ્રાઉન્ડનું નિરીક્ષણ, વ્યવસ્થાઓની બેઠક થઈ અને ખૂબ મોટી સંખ્યામાં જામનગરના દિલમાં મોદી અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે. જ્યારે જામનગર ખાતે એ પધારી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. સૌ સમાજ, સૌ વર્ગના લોકો સાથે મળીને એમના સ્વાગતની ખૂબ મોટી તૈયારીઓ કરી રહ્યા છે. સ્ટેટમેન્ટ આપ્યું છે મહારાજા વિશે. હવે રાહુલ ગાંધીના જે સ્ટેટમેન્ટ બાબતે રાજ્યના અનેક રાજવી પરિવારો દ્વારા તેના ઉપર ટિપ્પણી આપવામાં આવી છે, પરંતુ ખૂબ જ દુઃખદ વિષય છે. ક્યારેય કોંગ્રેસના આ શહેજાદા દ્વારા નિઝામ હોય કે પછી નિઝામો દ્વારા થયેલા અત્યાચારો પર ક્યારેય કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટો તમે ક્યારેય નહીં સાંભળ્યા હશે. જેમનો ઇતિહાસ પર આખા ભારત દેશને ગર્વ હોય એવા રાજા રજવાડાઓ માટે દરેક ચૂંટણીઓમાં અનેક સ્ટેટમેન્ટ આપવા માટે આ કોંગ્રેસના યુવરાજ ખૂબ જ ફેમસ છે. ભાવનગરના આપના ઉમેદવાર દ્વારા પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. ખૂબ દુઃખનો વિષય છે. સ્ટેટમેન્ટ પછી જે પ્રકારની વાતો એમને બોલી અતિ નિંદનીય. સ્ટેટમેન્ટ સાંભળીને ખૂબ દુઃખ થયું. પોરબંદરમાં ડ્રગ્સ પકડાણો છેલ્લા ઘણા સમય. હું ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત પાકિસ્તાનની સીમાઓ પર આ આપણી ગુજરાત પોલીસના એક એક જવાનો ગોલીઓનો સામનો કરીને ભારત દેશમાં ડ્રગ્સ આવતું અટકાવવાની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એટીએસ, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ અને એનસીબીની આખી ટીમને આ એક પછી એક ઐતિહાસિક ઓપરેશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના દ્વારા 2014થી દેશના યુવાનો એ ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે જે પ્રકારે ડ્રગ્સ સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી, આદરણીય અમિતભાઈ શાહજીના બી નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા કેન્દ્રની જે ગૃહ વિભાગ છે એમના દિશા નિર્દેશ પર આ કામગીરી ખૂબ જ કડકપણે કરી રહી છે. ગુજરાત પોલીસે આ ઐતિહાસિક ઓપરેશન્સ એક પછી એક ઓપરેશન્સને સફળ પાડીને ભારત દેશના શ્રીલંકામાં જતું ડ્રગ્સ અને બીજા દેશોમાં જતું ડ્રગ્સ અટકાવીને હજારો લાખો યુવાનોનું જીવન બરબાદ થતા રોકવાનું કામગીરી કરી છે. હું ફરી એકવાર ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના ગૃહમંત્રી તરીકે બી અભિનંદન આપું છું અને આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે બી હું મારી રાજ્યની પોલીસ અને એટીએસની ટીમને આ રાજ્યના સૌ યુવાન ભાઈઓ અને બહેનો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજના આગેવાનો સાથે કોઈ બેઠક થયા છે આપની? અમારા પરિવારના સભ્ય છે અને પરિવારના સભ્યો જોડે વાતચીત મળવાનું આ તો રોજિંદુ કાર્ય છે, પરંતુ એ કોઈ સ્પેશિયલ બેઠક કે કોઈ વિષયોને લઈને બેઠકો કોઈ બી પ્રકારની થઈ નથી. એ પરિવારના જ સભ્ય છે એટલે સામાન્ય રીતે વાતચીત ચાલુ હોય અને એ જ વાતચીત ચાલુ છે. ગુજરાતનો મોટામાં મોટો દરિયાકાંઠો જામનગર અને દ્વારકા જિલ્લાનો છે. જીએમબી પોલીસ બંને આ પેટ્રોલિંગની કમી હોય ને, આ પેટ્રોલિંગની કમી હોય તો આટલા મોટા ઓપરેશન, દેશના ઇતિહાસના સૌથી મોટા ઓપરેશન કરનાર બીજી કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે અને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. હું ગુજરાત પોલીસની ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું.